રાજકોટ મહાનગરપાલિકા માટે મતગણતરી ચાલી રહી છે. આપણે સીધા મતદાન કેન્દ્રના દ્રશ્યો બતાવીશું. 4 થી 5 વોર્ડના રિઝલ્ટ છે તે આવી ગયા છે. 1, 4, 10 અને 13માં ભાજપની પેનલ આખી જીતી ગઈ છે, તો 16 નંબરમાં કોંગ્રેસની પેનલનો વિજય છે તે થયો છે. 16 નંબરમાં સૌથી મોટી વાત કરવામાં આવે તો જંગલેશ્વર ડિમોલેશનની મોટી અસર જોવા મળી છે, કારણ કે 16 નંબરની વાત કરવામાં આવે તો 16 નંબરમાં પહેલાં ભાજપની પેનલથી ભાજપના કોર્પોરેટર હતા, પરંતુ જંગલેશ્વર ડિમોલેશન બાદ જે 16 નંબરમાં કોંગ્રેસની આખી પેનલ છે તે જીતી ગઈ છે. તો બીજી તરફ વોર્ડ નંબર 15માં પણ હજી ગણતરી બાકી છે, પરંતુ કોંગ્રેસની પેનલ જીતે તેવી પૂરેપૂરી શક્યતા આસાર છે તે દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ સૌથી મોટી વાત એ કે વોર્ડ નંબર 4માં જે આમ આદમી પાર્ટીના રાજકોટના સૌથી મજબૂત ઉમેદવાર કહેવામાં આવતા હતા તે રાહુલ ભુવાની પણ હાર છે તે થઈ ગઈ છે. રાજકોટ આમ આદમી પાર્ટીના સૌથી જેમની જીતની શક્યતા વધુ દેખાતી હતી, સતત જે ચર્ચામાં હતા, તે રાહુલ ભુવા પણ હારી ગયા છે. એટલે કે અને ત્યાં સૌથી મહત્વનું ફેક્ટર છે ઉદય કાનગડ, ધારાસભ્ય ઉદય કાનગડ છે તે સંગઠનમાં ખૂબ મજબૂત માનવામાં આવે છે ને તેમને જ જે રીતના સોગઠા ગોઠવ્યા હતા તે રીતના ભાજપની પેનલ છે તે 4 નંબરમાં પણ જીતી ગઈ છે. ત્યાં આમ આદમી પાર્ટીનું ખૂબ વધુ જોર છે તે દેખાઈ રહ્યું હતું. આ જોઈ શકાય છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જેમના વોર્ડની બાકી છે ગણતરી તેઓ આવ્યા છે. 5 વોર્ડની મતગણતરી છે તે પૂરી થઈ ગઈ છે ને અત્યારે વોર્ડ નંબર 10માં જો વાત કરવામાં આવે તો આરજે આભા અને ભાર્ગવીબા ગોહિલ ખૂબ ચર્ચામાં હતા. તેઓની પણ હાર થઈ છે ને વોર્ડ નંબર 10માં પણ ભાજપની આખી પેનલ છે જીતી ગઈ છે. જ્યાં અત્યારે જીત થઈ છે ભાજપની, તે આખી ભાજપના ગઢ માનવામાં આવતા હતા એ વિસ્તારમાં ભાજપની જીત થઈ છે. હજી કેટલાક વિસ્તારો, કેટલાક વોર્ડ એવા છે કે જ્યાં રસાકસી સર્જાઈ શકે છે, કોંગ્રેસ ખાતું ખોલાવી શકે છે, પરંતુ વોર્ડ નંબર 16 સૌથી મોટી વાત કે ત્યાં ભાજપે ખાતું ખોલાવી દીધું છે. પરંતુ રાજકોટમાં હજી સુધી આમ આદમી પાર્ટીની એક સીટ પણ નથી આવી. મતદાન પૂરું થયું તે પછી ચર્ચા હતી કે આમ આદમી પાર્ટી રાજકોટમાં ખાતું ખોલાવે, પરંતુ હજુ સુધી આમ આદમી પાર્ટીએ ખાતું નથી ખોલાવ્યું. વોર્ડ નંબર 4માં જ્યાં સૌથી વધારે શક્યતા હતી ત્યાં પણ આમ આદમી પાર્ટી હારી ગઈ છે. હવે એક વોર્ડ નંબર 11માં થોડી ઘણી શક્યતા રહેલી છે, આમ આદમી પાર્ટી કદાચ ત્યાં ખાતું ખોલાવે, પણ જોઈએ હવે આમ આદમી પાર્ટીનું પણ શું થાય છે. આપણી સાથે કેટલાક આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. પૂર્વ મેયર છે પ્રદીપભાઈ ડવ, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. પ્રદીપભાઈ, 5 વોર્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે. 5માં ભાજપની પેનલ જીતી ગઈ છે, માત્ર એક વોર્ડ નંબર 16માં કોંગ્રેસ જીત્યું છે. શું લાગે છે હવે આખું રિઝલ્ટ? જનમત જ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને લોકોએ સ્વીકારી છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈના નેતૃત્વને લોકોએ સહજતાથી સ્વીકાર્યો છે અને વિકાસ એ જ એજન્ડાથી રાજકોટ મહાનગરપાલિકાના તમામ મતદારોએ છે એ મતો આપ્યા છે. અને લીડ પણ જે પ્રકારે મળી રહી છે એ લીડ પણ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપરનો લોકોનો વિશ્વાસ છે અકબંધ છે, અને સૌથી સારામાં સારું પરિણામ છે એ બાકીના અન્ય વોર્ડ જે બાકી છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ જ ખીલવાનું છે અને એ નિશ્ચિત છે. જ્યાં સૌથી વધારે શક્યતા હતી આમ આદમી પાર્ટીની વોર્ડ નંબર 4માં, ત્યાં પણ આમ આદમી પાર્ટી નથી આવી શકી. શું લાગે છે આમ આદમી પાર્ટીનું આખું રાજકોટમાં એન્ટ્રી થશે કે નહીં થાય? સ્વાભાવિક રીતે જે પ્રકારે ગુજરાતની રાજનીતિમાં મેં અગાઉ પણ અનેક વખત કીધેલું કે અહીંયા કોઈ ત્રીજા પક્ષને સ્થાન જ નથી, ને આ પરિણામ પણ બતાવે છે કે અહીંયા એમને કોઈ છે આશા છે એમને રાખેલી હશે, એ આશામાં એનું સૂર્ય ઉગવાનો જ નથી, અને ભારતીય જનતા પાર્ટીના છે એ જ પરિણામ આવશે. બિલકુલ, આપની એન્ટ્રી નહીં થાય. બે જ પક્ષોનું રાજનીતિ ચાલે છે. કોંગ્રેસના આગેવાન પણ છે. સંજયભાઈ, વોર્ડ નંબર 16માં આખી પેનલ કોંગ્રેસની જીતી ગઈ છે, જ્યાં આખા 4 કોર્પોરેટ ભાજપના હતા. શું કયું મોટું કારણ લાગે? 16 નંબર કાયમી કોંગ્રેસથી બિલોંગ કરતો એરિયો છે અમારો. ગયા વખતે પાતળી સરસાઈથી હાર્યા હતા, પણ આ વખતે ખૂબ મજબૂતાઈથી લડ્યા અને ચારેય પેનલ જીતી. 4 અમારા 16 નંબરમાં એની ખરેખર ખૂબ ખુશી છે. માત્ર 4 સીટ હતી, તેનાથી તો વધી છે, પરંતુ હવે ટોટલ ક્યાં જઈને અટકશે કોંગ્રેસનો? શું લાગે છે? એક સમય એવો હતો કે મોદી સાહેબના લીધે આખો જુવાળ ભાજપ થઈ ગયું હતું, પણ વિરોધ પક્ષ આ વખતે તમે જોજો 18 વોર્ડમાં જે કોંગ્રેસે અપ થયા છે અને વિરોધ પક્ષ ખૂબ મજબૂતાઈથી મળી શકશે એવી અમને આશા છે. ભલે એક જ આવી છે, પહેલો રાઉન્ડ થયો પૂરો, એમાં 4 અમારા કોંગ્રેસના 16 નંબરના જીતા છે, બીજામાં અમને રિઝલ્ટ નથી મળ્યું, પણ જે વિરોધ પક્ષનો એક સૂર હોવો જોઈએ એ સૂરમાં અમે સફળ રહ્યા છીએ, એનો આનંદ છે. તમારા વોર્ડમાં શું લાગે છે? કારણ કે પૂર્વ મેયર છે પ્રદીપભાઈ ડવ, તે પણ ત્યાંથી લડી રહ્યા છે. શું લાગે તમારા વોર્ડમાં શું થશે? વોર્ડ નંબર 12 કાયમી કોંગ્રેસ અને ભાજપ બેયને સમર્થન દેતો વોર્ડ છે અમારો, એટલે ખૂબ આશા છે અમને કે વોર્ડ નંબર 12 અમે આખી પેનલ કોંગ્રેસ માટે લાવી આપશું. બિલકુલ, સંજયભાઈ અજોડિયા કોંગ્રેસના આગેવાન છે.
તેઓ પણ 12 નંબરમાંથી ચૂંટણી લડ્યા છે. તેમનું મતગણતરી હજી બાકી છે, પરંતુ વોર્ડ નંબર 16 સતત જ્યાં ભાજપની પેનલ કોર્પોરેટર હતા તેમની પાસેથી કોંગ્રેસે છીનવી લીધી છે. સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે જંગલેશ્વરનું ડિમોલેશન. જંગલેશ્વરના ડિમોલેશનના કારણે જે લોકોમાં રોષ હતો તેના કારણે ભાજપની જગ્યાએ હવે કોંગ્રેસ છે તે ત્યાંના કોર્પોરેટર આવ્યા છે. હવે જે અત્યાર સુધી રિઝલ્ટ આવ્યા તે મોટાભાગના ભાજપના ગઢ જ હતા, ત્યાં ભાજપની જીત થઈ છે. હવે આવનારા જે ગણતરી પૂરી થાય ત્યાં સુધીમાં કોંગ્રેસ ક્યાં સુધી અટકે છે તેવું મહત્વનું રહેશે. અને સૌથી વધુ મહત્વનું રહેશે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી રાજકોટ શહેરમાં થશે કે નહીં, તે સૌથી વધારે જોવાનું રસપ્રદ રહેવાનું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.